નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હિંમતનગરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતોને અલ્લાબોલ કાર્યકર્તા ભાગ્ય સ્થળ બદલવું પડ્યું। રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, મુસાફરો સવાર મિની બસ ટ્રકમાં ઘૂસી જતા 18 થી વધુના મોત। આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મ તારીખ અને મોબાઈલ નંબર। વડનગરમાં ₹15 કરોડના ખર્ચે બનશે દેશનું પ્રથમ ઉદ્યાન ગૌચર પાર્ક। માત્ર ગૌશાળા નહીં, પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે। અમદાવાદના અગ્નિવેશી વસ ઉદ્દા સાથે 30 લાખની છેતરપિંડી, બેંકના અધિકારી બનાવટ ઓળખી આપી કર્યાનો કાંડ। ટ્રમ્પ પાકિસ્તાન પેપર લિંક, રાહુલ ગાંધીએ અને મુદ્દે પીએમ મોદી અને સીએમ નીતિશ પર સાધ્યું નિશાન। સિહોર તાલુકાના ગાભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો જગત તાતનો, લાચાર પાકમાં 100% નુકસાન તો પછી સર્વેનું નાટક શા માટે? અરબ સાગર ગરમ થતા ગુજરાતમાં તોફાની તીવ્રતા વધી, સરકારી વિચારધારામાં બદલવાની જરૂર। સરકાર ગોથે ચડી, પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતીની નુકસાનનું સર્વે કરવા સૂચના। ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ, 24 કલાકમાં 118 તાલુકામાં માવઠું, પોરબંદરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ। પહેલા કુદરત રૂઠી, હવે સરકાર મોં ફેરવ્યું, અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી નહીં કરાય। કમોસમી વરસાદથી નુકસાન થતા કલ્યાણપુરના વ્યથિત ખેડૂતો તળાવમાં જપલાવી જીવન ટૂંકાવ્યું। ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી। અમદાવાદમાં ફરી બીઆરટીએસ બસનો કહેર, ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટી ભર્યું મોત। અરવલ્લી બાયડ દઈ ગામ હાઈવે પર ગૌખાર અકસ્માત, યુવકના શરીરના 2 ટુકડા થઈ જતા અરેરાટી। ભાઈ ભાભીની હત્યા બાદ મૃત્યુદેહ લગ્ન કરી દાડ્યા માત પુત્ર જાને, કશું બન્યું જ ન હોય તેમ રહ્યા વિસાવદર ટીપલ મર્ડરનો ઘટસ્ફોટ। જૂનાગઢ પારધી આશ્રમના લઘુ મહત્વ મહાદેવ પારધી ગોમ 3 પાનાની સુસાઇડ નોટ ચકચાર। જામનગરમાં નંદ પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાસ કરનાર પેઢી પાસેથી તંત્રએ ₹40,000નો દંડ વસૂલ્યો। પરિક્રમા રદ છતાં 14 ભવનાથ ઉમટ્યા, 50,000 ભક્તો ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો। અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત, યુવતીના પરિજનોને સસરાને મોતના ઘાટ ઉતાર્યા, 7ની ધરપકડ કરવામાં આવી। કમોસમી વરસાદનો કાળો કેર જોવા મળ્યો, ઉના તળાજમાં જળબંબાકાર અને ગામ સંપર્ક વિહોણો જોવા મળ્યા। સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, સરથાણની હોટલમાંથી 3 વિદેશી યુવતીઓ ઝડપાયા। વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાવતા તારીખ 10 થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ થઈ શકશે નહીં। 27 વર્ષથી જામનગરના સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના ગુના નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવાયો। માવઠા વચ્ચે પશુપાલકોને રાહત, પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ। કેજરીવાલે પંજાબમાં શીશ મહેલ બનાવ્યો, તસવીર સાથે ભાજપનો દાવો, આપે પણ આપ્યો જવાબ। ગુજરાતના સરહદ વિસ્તારોમાં ઓપરેશન ત્રિશુલથી પાકિસ્તાનનું ટેન્શન, 5 દિવસમાં બીજીએ નોટા એમ જાહેર। જાફરાબાદનો ધોળાદરી ગામે કરુણ ઘટના સામે આવી, પાણીના પ્રહાર લાપતા ખેડૂતોને 2 દિવસ બાદ મૃત્યુદેહ મળ્યો। પંચમહાલ શહેરમાં માવઠાના ડાંગર સહિતના પાકને વ્યાપક નુકસાન, તાત્કાલિક સહાયની ખેડૂતોની માંગ। અકલેશ્વરમાં વધુ એક પોલીસ કર્મી હિટ એન્ડ રનના મૃત્યુ, રસ્તો ક્રોસ કરતા અજાણ્યા વાહનને મારી ટક્કર। વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા 10 દેશોમાં જાપાન, અમેરિકા, સિંગાપુર, ઇટાલીનો સમાવેશ। વિશ્વમાં દેવું જીડીપીમાં 92.4% થી વધીને 94.7% પહોંચ્યું।
ટ્રેનમાં ફસાયા ભાજપના શાસન, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીકી દીધો, શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઝપાઝપી. ડાકોરમાં મકાનની દિવાલ ધરાશાયી થતા વિધવા મહિલાનું કરુણ મોત, 2 બાળકો નિરાધાર બન્યા. ટ્રમ્પને પણ નથી ખબર કે આ કાલે શું કરવાનું છે. આર્મી ચીફે અમેરિકાને રાષ્ટ્ર પ્રમુખ પર કર્યો કટાક્ષ. પાકિસ્તાનના બાદ હવે ભારતમાં લેહમાં 4.1 તીવ્રતાના ભૂકંપના આંચકા, 10 કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર. બિહાર ચૂંટણી મોકામાં હાઈ પ્રોફાઇલ હત્યાકાંડ બાદ આખરે ચૂંટણી પંચ એક્શન મોડમાં હથિયાર જમા કરાવવાનો આદેશ. આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ, 10 ભક્તોના મોત, અનેક લોકો થયા ઇજાગ્રસ્ત. ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત ₹27.28 લાખ કરોડનું પેમેન્ટ. ઓક્ટોબરમાં યુપીઆઈથી દૈનિક માસિક 27.28 લાખ કરોડનો પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ. આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં ધક્કા મૂકી 8 મહિલાઓ અને 1 બાળકનું મોત. 25,000થી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા, છતાં તંત્ર ઊતતું રહ્યું. ઇસરો આજે 4,400 કિલોગ્રામનું ઉપગ્રહ આકાશમાં છોડશે. ઉપગ્રહ છોડવાથી નૌકાદળોને સૌથી વધારે ફાયદો થશે, કમ્યુનિકેશન મજબૂત થશે. ભારતે આતંકવાદીઓને કમર તોડી નક્સલવાદમાં પણ થઈ રહ્યો છે સમાપ્ત. રાયપુરમાં બોલ્યા પીએમ નરેન્દ્ર મોદી. બિહારમાં છોટે સરકાર તરીકે જાણીતા અનંતસિંહ ગોળી મારી ધર્મભક્તોનું દુલાર ચંદ પર કાર ચડાવી દીધી. એફઆઈઆરમાં દાવો 80ની ધરપકડ કરવામાં આવી. રાજસ્થાનની રાજધાની જયપુરમાં 9 વર્ષની વિદ્યાર્થીને સ્કૂલના 4થા માળેથી છલાંગ લગાવતા મોત. સ્ટાફ લોહીના ડાઘ મિટાવતા સવાલ. રાહુલ ગાંધી માછીમારો સાથે તળાવમાં ડૂબકી મારતા. બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ. આરજેડી એક બંદૂકની અણીએ કોંગ્રેસથી સીએમ કેન્ડિડેટની પદના છીનવ્યું. ચૂંટણી પંચ બંને પક્ષો પકડશે, પીએમ નરેન્દ્ર મોદી. દુનિયામાં સૌથી પ્રદૂષિત શહેરમાં ટોપ 10 શહેરમાં ભારતના દિલ્હી, મુંબઈની હવાના ગુણવત્તામાં થોડો સુધારો. ગુજરાતમાં વ્યાજબી ભાવ, અનાજની દુકાનદારોને આજથી હડતાળ ઉપર. મોંઘવારીની રાહત, કોંગ્રેસે ગેસ સિલિન્ડર ભાવમાં ₹5નો ઘટાડો, જે 1 નવેમ્બર 2025 એટલે કે કાલથી અમલમાં. ભારતમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટારલિંક તૈયાર. રેલવે નિયમોમાં મોટો ફેરફાર, મુસાફરોને આપશે લોઅર બર્થ. ટીટીની પણ અપાઈ આ ખાસ સત્તા. 5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો, રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલું પાકને નુકસાન અંગે ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે ગુજરાત સરકાર દ્વારા કેબિનેટ બેઠક બાદ ખેડૂતોને સહાય પેકેજ જાહેરાત કરવામાં આવશે. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી જે 5થી વધુ મંત્રીઓને મોકલવામાં આવ્યા હતા, તેમણે ખેતીના પાકને થયેલું નુકસાનને સ્વીકાર કર્યો છે. પાકિસ્તાનનું ગળું સુકાશે, ભારત આ એક નિર્ણયથી પાડોશી દેશ પડી શકે છે, દુકાળ રિપોર્ટમાં દાવો.